તો આ તરફ વાત કરીએ આપણે પાલનપુરની, તો પાલનપુર માનસરોવર રોડ લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ તપોવન બ્રાહ્મણ દાનદાર સમાજની વાડીમાં ગૌર પૂર્ણિમા મહામહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારે 5 વાગ્યે મંગળા આરતી, ત્યારબાદ તુલસી આરતી ને શૃંગાર આરતી, ગુરુપૂજા ભોગ, આરતી કીર્તન મહોત્સવ, ચૈતન્ય પ્રભુ મહાપ્રાગટ્ય કથા, શ્રી ચૈતન્ય મહાપ્રભુ મહાઅભિષેક, 56 ભોગનો પ્રસાદ અર્પણ કરી ભક્તો દ્વારા રાસ ગરબા કરી કૃષ્ણ ભક્તિના રંગો રંગાયા હતા. ત્યારબાદ સાંજે મહાઆરતી અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને અભિષેકનો લાભ લીધો હતો. हरे कृष्णा। तो आप जो देख रहे हैं तो આપણે જે તમે જોઈ રહ્યા છો ત્યારબાદ પ્રાગટ્ય દિવસ છે એનો ઉત્સવ થઈ રહ્યો છે. અમે આજથી લગભગ 22 દિવસ આખા પાલનપુરની અંદર અલગ અલગ સોસાયટીમાં કીર્તન કાઢી અને બધાને ધર્મની જાગૃતિ માટે થઈને બધાને આમંત્રણ આપેલું છે. અમે રોજ સવારથી લઈને સાંજ સુધી આ મંદિરમાં એક એક્ટિવિટી થાય છે. સવારે મંગળા આરતીથી લઈ અને સાંજે સંધ્યા આરતી સુધીમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી હોય છે. અને આજે વિશેષ ધૂળેટીનો દિવસ છે અને આજના દિવસે ભગવાનનો જન્મ થયેલો છે, જેનું નામ છે ચૈતન્ય મહાપ્રભુ. તો એમનો આવિર્ભાવ દિવસ છે. એ નિમિત્તે આ મંદિરની અંદર બહુ ઉત્સવ અભિષેક છે. અભિષેક પછી कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो आज हमारे मंदिर में जो प्रोग्राम हो रहा है वो सभी सनातनियों के लिए इतना जरूरी है. ये जानकारी कई लोगों को नहीं है कि आज के दिन क्या है, किस चीज का इतना महोत्सव हो रहा है मंदिर में. आज गौर पूर्णिमा है, जो कि सबसे बड़ी पूर्णिमा है. इस दिन भगवान कृष्ण का जन्म हुआ था और उनका नाम है चैतन्य महाप्रभु, जो कि नवद्वीप धाम में सच्ची माता के घर पर जन्म लिया था. और पालनपुर क्षेत्र में लक्ष्मण टेकरी रोटरी क्लब के पीछे इस्कॉन का सेंटर है, जहाँ पर आज ही साहब आप प्रोग्राम देख पा रहे हैं. आयोजन करवाया है और पालनपुर में जो इस्कॉन का सेंटर बन रहा है वो फासिया टेकरी ब्रिजेश्वर कॉलोनी के पास में बन रहा है. तो आशा है आप सभी मंदिर में दर्शन करने जरूर आएंगे. हरे कृष्णा, हरि बोल.